से निवेदन करना चाहूँगा कि जल्दी जो ज्ञापन आप सभी जो आप अपने जिले से सभी एक रिपोर्ट तैयार करें, 8-5 या 10 मेंबर का ग्रुप तैयार करें और जब भी आप ज्ञापन ना सोचते पूरे एक समूह के साथ, एकता के साथ आप जिस ग्रुप की माध्यम से काम करें उसके जरिए ज्ञापन जब भी प्रेषित करेंगे तो हम अपने वर्ष में आपको सपोर्ट करेंगे। लेकिन आपको इस कार्रवाई को जल्द से जल्द आके रखनी है। सरकारी लीगली जो काम होते हैं वो जल्दी नहीं होते, आप और हम सभी जानते हैं, लेकिन हमको बार बार प्रयास करना पड़ेगा। लेकिन एक बार हमने ये चीज़ वहाँ रख दी वो उसको वहाँ से दूसरा उठाएंगे नहीं तब तक वो वहीं पड़ी रहेगी। तो ये है कि सरकारी जो भी कामकाज होते हैं वो भी इसी से साथ से होते हैं। आपने एक बार ज्ञापन दिया वो डाल दिया, अगर आपने वापस दोबारा ध्यान नहीं दिया तो आपकी कोई काम नहीं होगा। तो इस चीज़ को मैं कहना चाहूँगा कि आप उस पर बार बार जो आप प्रयास करो कि जो चीज़ आप करना चाह रहे हो तो सरकार ने एक आपके लिए बहुत सुनहरा मौका है कि एक ऑप्शन तो मिला आपको, आप उसके जरिए आपकी जो सही पहचान है वो वहाँ जाके आपको मिल सकती है। तो आप उसके लिए 2-5 लोगों की नहीं, आप 2-5 लोगों की नहीं, आप 2-5 लोगों को और जोड़ो और ये काम जल्द से जल्द लीगली कार्रवाई आप जल्द से जल्द इसको फ्री करवाने के लिए कोशिश करते हो। कई वातों ने આપણે વ્યવસ્થિત ટૂંક જ સમયમાં આપણે મહેસાણા જિલ્લામાં એક સભા કરીશું વિસનગર તાલુકામાં બીજું વાત કરું હા કરો એના માટે એકચ્યુઅલી હું વિધાનસભામાં નોકરી કરેલી છે। એના માટે જે આ બેકગ્રાઉન્ડ છે એકચ્યુઅલી આપણે બે જ મળે જે ખાસ કોઈ વાર્તા પરિચય નથી ચાલે બરાબર। આપણે ટોટલ 36 જિલ્લાઓ છે, 36 જિલ્લાઓમાં દરેક તાલુકા અમુક જિલ્લા લેવલ એક ટીમ બનાવીએ 5ની કમિટી બરાબર એ રીતે તાલુકાની બી 5ની કમિટી બને, દરેક તાલુકાની 5ની કમિટી બને, 5 સભ્યો બનાવે, પછી જિલ્લાના એ બધાને દરેક જિલ્લાના 5 બનાવે, એ રીતે આખું રાજ્યનું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ જશે અને ટોટલી ડેટા બી આપણને જલ્દી મળે બહુ સારી બરાબર। એના માટે આપણે દરેકને ઝેરોક્ષ કોપી મંગાવી દઈશું બરાબર। એક વેબસાઇટ આપણે બનાવી દઈશું બરાબર, એક વેબસાઇટ એટલે લીક થવાનો કોઈ ચાન્સ રહે નહીં। એ આઈડી ઓનલી ફોર જિલ્લા લેવલે જ હશે, દરેક જિલ્લાનો જે મેન હોદ્દેદાર હોય ને એને એડિટ કરવાનો ડિલીટ કરવાનો એને સત્તા હોય બરાબર। એટલે ગુજરાત લેવલે એટલે 2 આઈડી રહેશે બરાબર, એટલે ખાલી બીજા લોકો જોઈ શકશે અને એનું કોપી તો બીજું અવોઇડ ના કરતા। તો ડેટા આપણો ટોટલી અહીંયા બેઠા બેઠા ગુજરાતના કયા છેડો એક 1400 ગામડા છે, 1400 ગામડાનો આપણો બેકગ્રાઉન્ડ જવું પડશે જે કે એકાદ વ્યક્તિએ ત્યાં આવે છે હા સાચી એ આપણે સુધી ના પહોંચી શકે, આપણે એના સુધી ના પહોંચી શકીએ રહી જાય। એટલે જેટલું બને એટલું સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ગાંધીનગરના આજુબાજુના જે જિલ્લા છે એ ડેવલપ કરવાનું, પછી જે દૂર ના છે એ પછી ઓટોમેટિક કવર થઈ જ જવાના છે। એટલે મેં એના માટે એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું, ના હોય તમને PDF ફાઇલ શોર્ટ બાપુ શું હોય કે તમે એક માણસ હોય ને તો તમે એક માણસ 5 માણસને જોઈન્ટ કરી શકો ને તો એ 5ને એવા જોઈન્ટ કરો કે એ બીજા 5 એક જણો લાવે। એમાં બેકગ્રાઉન્ડ એવું નક્કી કર્યું છે કે પહેલાં આપણે તાલુકા લેવલે જ 5 માણસો નક્કી કરવાના, એ તાલુકા લેવલે જે 5 માણસો નક્કી 7 તાલુકા છે એટલે 7 પ્રમાણે બધા કે 5-5 રોકી એ 7 જણા જ નક્કી કરી કે એમના ઉપર 5 જણા કોણ લેવાના, કારણ કે એ એમનું ગ્રુપ રહે। આમ મળી લો કે મારે સાબરકાંઠામાં તમે 5-5નું ગ્રુપ બનાવ્યું એટલે 52 જણા તો આપણે સભાસદ થઈ જાય બરાબર। એમનું આઈ કાર્ડ આપી દેવાનું, એમનું પર્ટિક્યુલર એક જવાબદારી ફિક્સ થઈ ગઈ, પ્રમુખ આવી ગયા, મંત્રી આવી ગયા, નાના મંત્રી તાલુકા લેવલથી આપણા ટોપી નાનું લેવું છે, તાલુકા નાના મંત્રી ના આપે જિલ્લા ના આપે, જિલ્લા આપણો ના તો પર્ટિક્યુલર એક જવાબદારી ફિક્સ થઈ ગઈ બરાબર। એ રીતે 52 જણા છે અને સાબરકાંઠાના આપણે સભ્યો બરાબર। 52 બીજા 10 લાખ કેટલી સંખ્યા બરાબર બરાબર, બહુ સંગઠન બહુ સારી રીતે બહુ પ્રેક્ટિકલ વાત, બહુ મસ્ત એ આપણે ટચમાં બી રહે, બહુ મસ્ત એને યાદ રાખવાની જરૂર નહીં કે તમે તમારું રેકોર્ડ જોવાનું એટલે તમે સીધા ન તો એ વેબસાઇટ ઉપર જાઓ, તમારે મોલનો કોઈ બી જગ્યાએ જવું તો મારા આજે બરોડા જવું, બરોડા મારતું છે વેબસાઇટ બરોડા સર્ચ પર એડ્રેસ અંદર આવી જાય। સાચી વાત। બીજું એક વાત હું કહેવા માંગીશ, એ આપણું બેકગ્રાઉન્ડ આ રીતે ના બાપુ તૈયાર તમે ખરેખર સાચી બહુ જેન્યુઇન 2010માં તૈયાર કરી દીધું। બહુ સરસ। બીજી એક मैं आपकी आज्ञा से कहना चाहूँगा